ગુલાબી સાડીયા લાલી લાલી ઓહો આજ તો બહુ ખુશ લાગો હો ને આ ખુશ જ રહેવાનું હોય ને તાર. કોણ હતી એ તમારી હગલી? અલ્યા એ તો કોલેજમાં માર હંગાત હતી. હા એટલે કોલેજમાં લેલા મજનું હંગા જતા હતા એમ ને? અલ્યા કોલેજમાં હંગા જતા અને કોલેજમાં હંગા જતા બેમાં ફેર. કોઈ ફેર નહીં, આટલા વર્ષથી તમારા જોડે રહું, બધા તમારા લખણ જોણું, દોન ખાઈએ કોઈ ધૂળ નહીં ખાતા. અલ્યા અને સાચું બોલજો હા, રોજ તમારી હગલીને બાઈક ઉપર બેહાડીને લઈ જતા હતા મુઢેરા ચોકડીથી. અલ્યા મારા જોડે બાઈક જ જો હતું પણ એ વખત. હા એ તો હું ભૂલી જ જઈ, બાઈક તો લગન પછી માં બાબાએ તમને લઈ આલી તું. હા પેરી એમ કેમ કહેતી હતી તમારી હગલી કે તને એક્ટિવા બાઈક ચલાવતા આવડ્યું કે નહીં? અલ્યા એ તો કોકદાળ મારો મોડું થતું ને તો એના એક્ટિવા પર અમે જતા. હા એટલે જતા તો હંગાત જ. હા જેવી સોણી સીતા બનવા મારા આગળ તો પાછા. અલ્યા તું હું અલ્યા તું? હા મને એક વાતનો મને જવાબ આલો. હું તમને પ્રશ્ન પૂછું એનો મને જવાબ આલો. તમે મને જોવાયા હા એટલે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો તો કે તમારો ફેવરેટ કલર કયો? તમે શું કીધું તું? શું કીધું તું મને? ગુલાબી. હા એટલે જ હું વિચારું કે પેલી ગુલાબી કલરની હાડી છે પહેરીને આયા પાટડી. અલ્યા કોઈને એવું ના કહેવાય. ઓહો ચેવો રેલો આવી છે મજનૂને તો બાટડી કીધી ઈમો તો. હા સેન્ડર વગર તો પૂરી 2.5 ફૂટ ની લાગતી નહીં. હું જોઈ શીખર મન મોઈ ગયા હતા. અલ્યા પણ કને કીધું હું મન મોઈ ગયો તો ઈમ. તો એને હાથ ઉગરો લોબો કર્યો તો તાણ. અલ્યા પણ કોઈ માણસ 5 વર્ષે ભેગું થાય તો આપણે હાથે લોબો નહીં કરવાનો. તે ભેગા ભેગીને બાપા જોડે હાથે માંગી લેવો તો કે? અલ્યા એનો બાપો નતો એનો ઘરવાળો હતો. તે એના ઘરવાળા જોડે હાથ માંગી લેવો તો? અલ્યા તું ચોની વાત ચો લઈ જાય. કોઈ લઈ જતી નહીં. આટલા વર્ષે એવો મને ખબર પડી કે અરે ઘડી બનાવીને ચેમ કહેતા હતા કે કાજલ તું ગુલાબી કલરની હાડી ચેમ નહીં પહેરતી? હવે આ બધી લલ્લુલાલની પોલ તો હવે બધી બહાર આયા. અલ્યા એ તો હું તો ઈમ જ કહેતો તો. ઈમ જ નહીં હોબળી લેજો. આજ પછી પેલી બાટડી હંગાત મેં તમને બજારમાં જોયા ને તો મારા બાપે આપેલા બાઈક ઉપર તમારો બાટડીનો 12 કિલોમીટર સુધીનો બજારમાં વરઘોડો કાઢ્યા. અલ્યા હવે સનો ભોગતો ચડાયો પાછો રી ચડાઈને બેહી જઈ. તે મને પૂછો જેમ પૂછો ને તમાર માનો. અલ્યા મારી માને પૂછે તો જ મને ખબર પડશે. હા તને પૂછું તો તું કા દુબળી પડી જવાની. આ તમાર ગુના લગનનું મુહૂર્ત જોડાયું અને લગનનું મુહૂર્ત જોડાઈને તો વરવાનું ચાલુ કરી દીધું પણ ઘરમાં કોઈ મને પૂછતું નહીં, કોઈ કશું કહેતું નહીં. અલ્યા હવે તને પૂછવાનું હોય. મારી માં હવે 40 વર્ષથી ઘર સંભાળે એ કરે બધું બરાબર. હું ઘરની વહુ નહીં, મને કશું પૂછવું ના પડે, કેવું ના પડે. મારો કોઈ લાવ પેલું હોય કે ના હોય? અલ્યા પણ એમાં તને પૂછવાનું હોય અને તું વળી આજકાલ ની આઈને તારા વળી સરપંચ થઈ જવું. સરપંચ થવાની તો જો વાત જ છે. અલે રાખો તો બે વહુને હરખું રાખો. અને મને કશું પૂછતા નહીં, મને કશું ગણતા નહીં અને ઈવન મોટી વહુને તો ઉપાડી ફરે. અલે ઈવન મોટી વહુને તો પૂછ્યા વગર તો તમારા માં પાણી પીતા નહીં. અલ્યા પણ હવે ભાભી તો તારા કરતા 5 વર્ષ પહેલા. ના એવું નહીં. મારા કરતા 5 વર્ષ થાય એનું હાટું નહીં. એના લગનમાં મારા કરતા 10 16 હોનું વધારે લાયા. તમે ઉપાડીને જ ફરે ને. અને અમે તમારા માં તો પૈસા પૂજા રહ્યો. અલ્યા એવું ના હોય. અલે કરી દેવો તમે. અને તમારા ભાભી કોઈ પૂછો નહીં, કોઈ ગણે નહીં ન તો તમારા ભાઈ તો ગોગડી ડૂચો ભરવા આવો. અલ્યા તું હવે આવું બધું વિચારે ને હવે કરી દેવો તમે. આ બંધ તો ને હવે આટલા વર્ષથી હું પાણી ના આવ્યું કર પછી જે વખત ડખા ત્યાં તમે કોઈને મારું પણ લીધું? હા મારા વિશે કશું કોઈને કીધું? હવે ચોથી ઘરમાં તમારી સ્પીપોડી વાગતી નહીં તો મારું બોલવાનો ચોથી વારો આવો. અલ્યા હવે તારા આ બધું ના વિચારવાનું હોય. ભાઈ ભાભી બધા તો અને સાચી વાત તમારા ઘરમાં તો હું ભોળી પડું. તમાર માનો ને મારા કરતા મગજની ફરેલી મળી હોત ને તો તમે તમાર માં બે જો સીધા દોડ થઈ જોત. અલ્યા તે તારા કરતા ઊંચો મોડેલ આવે ખરા? ચૂપ થઈ જજો. નકર તમાર માની બધી તક તમારું પણ નીકળી જાય. બોલો કે બોલો, હવે ચમ બોલતા નહીં? આ મુઢામાં વગ ભર્યા કે શું? બસ હવા બહુ થયો હવા. બસ સવા ડોળાની બીક મને લાગતી નહીં. બહુ દાડે તપડે રાખી મને. જો બોલવાનું તો કશું બોલી કે નહીં? હવે જે થવાનું તો થઈ ગયું હવે. ના હું થવાનું થઈ ગયું. હા ઘરમાં મુકો ખરવા ફરવાની વાત કરું, કોક પહેરવાડવાની વાત કરું એટલે તરત જ મને ના સંભળાતા હતા આ રાજમાતા શિવગામીની. શિવગામીની તમારી માં કોક કહીએ એટલે ઘરની વહુ છો, મર્યાદામાં રહેવાનું, બોલવામાં બંધ રાખવાનું. જો જઈ તમારી મન મર્યાદાનો મોભો હોવો. આ તમારી બુન મેવણાના ડિમાન્ડમાંથી બાર લઈ જતી રહી કોકનો. ઈ છે મુંડા પડી નહીં છે. ના જોયા તો મોટા ખાનદાની વાળા
એટલે હવે એને જે ગમી એ કર્યું, હવે જો ગમી મોકલી દઈએ તો પાર આવે. હા તો મોકલી દેવાની, પણ એના પાછળ 1 રૂપિયો ખર્ચો કરવાની જરૂર નહીં. આ તમારી માને બહુ ઉભરાઈ જાય એના પર. ના જોવાય તો મોટા રાજમાતા સિગામીની. એટલે પણ તારે એવું ના બોલાય. અને અમાર બધા વખતે પેલા બલ્લાલ દેવના જ છો. બલ્લાલ દેવ તમારા મોટા ભાઈ. મેં કાલે જ કોનો અભળી તું, 2 જણા વાત કરતા હતા કે બુન જઈ તો હોજે, પણ બુનને 10 તોલા હોનું આપવાનું છે. પણ હું એમને 1 રૂપિયાની વસ્તુ નહીં આપવા દેવાની. આ એટલે હવે હાલવા દે ને, હવે તારે ચો હું આડી પડવાના આવે. આડી નહીં, હવે તું ઊભી પડે અને મને વધો છે. તને શું હતો? હા મારા ભાઈના છોકરાઓને વાત કરી હતી, હા, તો તમાર માએ અને તમાર ભાઈએ મને ના પાડી હતી, અને તમાર બોલી તો મને મુદ્દા પણ ના પાડ નાખી હતી. અલ્યા પણ હવે તો એને ના ગમે તો ના એ પાડે. હા, ચોથી હા પાડો. લાડકીને બીજો લફડાવો તો ચોથી હા પાડો. ઓ અબડી લેજો, 10 તોલા હોનું તું આજે નહીં આપવા દેવાની, કાલે નહીં આપવા દેવાની. એટલે આ મરવા દે ને યાર, વાત હવે હાલ દે ને. હવે ના ના ના, જો બોલવાની તાકાત હોય ને તો બોલજો, નકર મને બોલવા દેજો. નકર જી રાજમાતા, જી રાજમાતા એમ કઈ કટક પણ ના બની જતા. પોતે જોતા પહેલા એક વાત સાંભળી લેજો. ઈ જઈને બોલવાની તાકાત હોય ને તો જોઈતી હેરજો. આ અને ના બોલીએ કોનો તો હું બોલું ને તો મને રોકતા નહીં. પણ હવે ઈ જવા તો દે, પહોંચવા તો દે, શું વાત છે જોણવા તો દે. હું છું જોડવાની જરૂર જ છે. તમાર બહેન ભાભી અઠવાડિયાથી ગોમડે રહેવા આયા ને, એ તો મને ક્યાં ને હું વાતો કરું ખબર નહીં હોય. શું વાત હશે કે હેતા? એ અઠવાડિયાથી રહેવા આયા ને, એ તમાર માને ચકે ભરી ટાઈટ કરી દીધા હશે. તમે જે ઘેર તો પહોંચો, પોણી પીધા પહેલા જો જુવારાની વાત ના નીકળી ને તો મારું નામ બદલી દેજો. અલ્યા પણ હું અલ્યા પણ બોલવા જેવું બોલજો. હાવ ઘુઘુ થઈને બેહી ના રહેતા, નકર કોઈ ભાગમાં નહીં આવા. અલ્યા પણ હવે જુવારું કર્યું ને 2 વસ્તુ ઇનામમાં વધારજે તો હોતો હું હવે. હું નેનો હતો, મને નેનપણથી ને હાચવ્યો. નેનો તો મને ચડ્ડી સુધી પહેરાવતો. હા, તે નેના તે ચડ્ડી પહેરાઈ નવો ટોપી પહેરવાની તૈયારીમાં. ઓબડી દેજો મારો ઘર, દાગીનો, જમીન બધું હરખા ભાગે બધું ચકાચક જોવો. જો મોટા ચમચી જેવું તમારા ભાઈને વધારે આલ્યું ને તો ઈથી નીચે મારા બાપા ઘેર જતી રહ્યા. પછી ઘંટડી વગાડતા ફરજો તમે તાર. હજી 2 વખત હું વધારે કર, પણ તને પૂછવાનું નહીં હું તને હું થયું એમ. શું થયું લ્યા? આ તમારું લગન કરે તો મોટા મોટી ભૂલ કરી નાખી. બસ ચાલુ કર્યું એનો દુખડો ગાવાનું. જોણે લગન કરીને તો ખાલી બહેરાના દુખ છે, આદમી તો જોણે કોઈ દુખ જ નહીં. તાણ હું એક ચપટી સિંદૂર શું ભરી મારી તો જિંદગી બદલાઈ જઈએ. હું બદલાય છે પોતો ખરે મને ખબર પડે. આ તારા આયા પછી મારે વહેલું ઉઠવું પડે, નકર મારી જિંદગીમાં હું કદી 8 વાગ્યા પહેલા ઉઠ્યો નહીં. તાણ હું એ ચા પી લેજો વેલા, નકર ચાનો ઠીબડો બધો ચોકડી ભેગો કરી નાખીશું. તાણ વળી હું હા, તે માયા ફટવાડા એટલે 2 બુલા પર મેલી સવારે 6 વાગે ઉઠાડ્યા હોય ને તો તે કાઠું ના પણ ઉઠવું હોય. અલે ચાની વાત કરે, ખાવામાં માર તો લોચા પડતા હોય જાણ હોય. તાણ મારી જિંદગીમાં મેં કદી કંકોળો શાક નહીં ખાધું. આ તારા આયા પછી કોકદાર કંકોળો, કોકદાર કારેલો, કોકદાર તુરિયું, કોકદાર ગલકું. અલે આ તો કોઈ શાક હોતો છે? એ કહેવાનું માનો કે કુવોને બાતે બત્રી પકવાન બની આલો મેલ્યો કદે મારા મે રોડામાં પગ અને ઓબડી લો જે બનાવને સોનું મોનું ખાઈ લેવાનું. આ નકો રોજ હોટલમાંથી લઈને ખાવાનું તાકત ને તો જ બોલજો. સા ખીચામાં વાપરવા માટે પૈસા બોલવા મંડી પડ્યા હોતે. અલે તારા આયા પછી તો હું નાકે બેહવાનું ભૂલી ગયો. મારા ભાઈબંધો મને અઠવાડિયે ભેગા થઈ હવે તો. તાણ વળી હવે તો નાકા હું જતો હોય ને તો હાથમાં શાકની થેલી જોવી ને તો મારા પર હસતા હોય. યો સ બતાય તો સો રખડે દીદી વરનો ડોડા થી આ પડી કે ઠેકોણું. અને હજી તમાર નાકા બેવાના બરખા બાકી રહે છે તમે ને તો રાખો 2 છોકરા તમાર જોડે. લગનમાં બાપાએ 12 તોલા હોનું આપી તે 12 તોલા હોનું પાછું આપી દો. અને જે બાઈક લઈ લે 75000 નું એ 75000 અને જો લઈને એટલે 200 જણ જમાવારમાં બાપાએ કરે તો એ 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો તો બધો સરવાળો કરી બધું મને પાછું આપી દો. એ 12 ના 2 વાગ્યા સુધી નાકા બેજવા. એટલે આ બધા પૈસા મને તને પાછા લે મારા જોડે એવું હતા ઠીબુ. પછી નાકે બે ને અમારો માવો ખાવાના પૈસા વધે. શું કરવાનું? અમાર રાતે 2 વાગ્યા સુધી બેહી મંજીરા વગાડવાના નાકા. ના, મંજીરાનો ખર્ચો તમને નહીં પડવા દો. એ તો હું તમને ગિફ્ટમાં આપી જયા. હેલો ગાઈસ, તો હવે આ ઉદયપુરની ટ્રીપનો અમારો લાસ્ટ ડે છે અને હવે અમે પેકિંગ કરી રહ્યા છીએ. ભાઈ પેકિંગ તૈયાર થઈ ગયું ને તારું બધાનું? અલ્યા આ ઈસી ઉતરવા માટે ટેબલ લેવું પડે. હું કરશું? મોટું ટેબલ લાવ ફટાફટ.
Like, comment, and subscribe.